કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેથેમેટિકલ મોડલ્સ. એમાં ફર્સ્ટ છે રિયાલિઝમ ઓફ મોડલ્સ. રિયાલિઝમ મતલબ એઝ રિયાલિસ્ટિક એઝ પોસિબલ. મેથેમેટિકલ મોડલ ટુ બી એઝ રિયાલિસ્ટિક એઝ પોસિબલ એન્ડ ટુ બી રિપ્રેઝેન્ટ રિયાલિટી એઝ ક્લોઝલી એઝ પોસિબલ. એના પછી સેકન્ડ છે હાયરાર્ચી ઓફ મોડલ્સ. હાયરાર્ચી મતલબ અનુક્રમ, તો કોન્સ્ટન્ટલી ઇમ્પ્રૂવ થાય એવો એનો અનુક્રમ હોવો જોઈએ. એના પછી થર્ડ છે રિલેટિવ પ્રિસિઝન ઓફ મોડલ્સ. રિલેટિવ પ્રિસિઝન મતલબ ચોકસાઈવાળું મોડલ હોવું જોઈએ કે ડિફરન્શિયલ મોડલ્સ ડિફર ઇન ધેર પ્રિસિઝન એન્ડ ધેર એગ્રીમેન્ટ વિથ ઓબ્ઝર્વેશન. જેટલા અલગ અલગ મોડલ્સ છે એ અલગ હોઈ શકે છે અને પ્રિસિઝન અને ઓબ્ઝર્વેશન વાઇઝ પણ એમાં ચોકસાઈ હોવી જરૂરી છે. એના પછી ફોર્થ છે રિબસ્ટનેસ ઓફ મોડલ્સ. રિબસ્ટનેસ મતલબ મજબૂતાઈ. અ મેથેમેટિકલ મોડલ ઇઝ સેડ ટુ બી અ રિબસ્ટ ઇફ સ્મોલ ચેન્જીસ ઇન ધ પેરામીટર લીડ્સ ટુ સ્મોલ ચેન્જીસ ઇન ધ બિહેવિયર ઓફ ધ મોડલ. એટલે જો સ્મોલ ચેન્જીસ કરવામાં આવે તો પેરામીટરની અંદર સ્મોલ ચેન્જીસ જ થવા જોઈએ. જો બિગ ચેન્જીસ થાય તો તમારા મોડલ પર તમારી રિબેસ્ટનેસ નથી, મજબૂતાઈ નથી એવું પ્રૂવ થાય છે. તો આ 4 પોઈન્ટ્સ આપણે જોયા. એના પછી ફિફ્થ છે મોડલ્સ કેન લીડ ટુ ન્યૂ એક્સપેરિમેન્ટ્સ, ન્યૂ કન્સેપ્ટ્સ એન્ડ ન્યૂ મેથેમેટિક્સ. એટલે દરેક મોડલ એ આપણને શું લીડ કરે છે? ન્યૂ એક્સપેરિમેન્ટ્સને લીડ કરે છે, કંઈક નવા કન્સેપ્ટ્સ એની અંદર લીડ કરે છે અને ન્યૂ મેથેમેટિક્સ એટલે નવી મેથેમેટિક્સની ટેકનિક્સ પણ એની અંદર આવી જાય છે. તો કમ્પેરિઝન ઓફ પ્રિડિક્શન વિથ ઓબ્ઝર્વેશન આખું રિવીલ થાય છે. એના પછી સિક્સ્થ નંબરનું છે અ મોડલ મે બી ગુડ, સારું પણ હોઈ શકે છે, ઇનએક્વેટ સિચ્યુએશનમાં પણ હોઈ શકે છે, સિમિલર ટુ ધ રિયાલિટી ફોર વન પર્પઝ એન્ડ નોટ ફોર અનધર. એટલે કોઈ એક પર્પઝ માટે એ મોડલ સેટ થાય છે બટ નોટ ફોર અનધર પણ થઈ શકે છે. એટલે મોડલ ગુડ ઓર બેડ નથી, પણ પર્પઝમાં સોલ્વ થાય અથવા ના થાય એવું હોય છે. 7 નંબરનો ટૉપિક છે અ મોડલ ઇઝ નોટ ગુડ ઓર બેડ, ઇટ ડઝ ઓર ડઝ નોટ ફિટ. મોડલ સારું કે ખરાબ નથી હોતું, કાં તો એ ફિટ થાય છે કાં તો ફિટ નથી થતું. જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવામાં આ મોડલ કાં તો ફિટ થાય છે કાં તો ફિટ નથી થતું. તો એમાં આપણે 5, 6 અને 7 કેરેક્ટરિસ્ટિક્સ જોયા. હવે 8th મોડેલિંગ ફોકસ ઇઝ અસ ટુ થિંક ક્લિયરલી. કોઈપણ મોડલ બનાવવા માટે બિફોર આપણે એકદમ થિંક ક્લિયરલી હોય તો જ એ મોડલ રાઇટ ડાયરેક્શનમાં જાય. તો બિફોર મેકિંગ અ મેથેમેટિકલ મોડલ વન હેઝ ટુ બી ક્લિયર અબાઉટ ધ સ્ટ્રક્ચર એન્ડ એસેન્શિયલ ઓફ ધ સિચ્યુએશન્સ. એ સ્ટ્રક્ચર માટે આપણે ક્લિયર હોવા જોઈએ. 9th છે નોન ફીડબેક મોડલ્સ આર ઇમ્પ્રોપર. એટલે મોડલ મસ્ટ ઇન્ક્લુડ ધ પોસિબિલિટી ઓફ ઇટ્સ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ થાય એવું મોડલ હોવું જોઈએ ઇન ધ લાઇટ ઓફ ધ એક્સપેરિમેન્ટ્સ ઓર ઓબ્ઝર્વેશનલ ડેટા. એના આગળ તમે એમાં વધારો કરી શકો તો જ એ મોડલ પ્રોપર કહેવાય અથવા એ ઇમ્પ્રોપર છે. 10 નંબરનું છે ઇમ્પરફેક્શન્સ ઓફ મોડલ્સ એન્ડ કાસ્ટ ઓફ મેલિંગ. મતલબ નો મોડલ ઇઝ પરફેક્ટ એન્ડ એવરી મોડલ કેન બી ઇમ્પ્રૂવ. હાઉએવર ઇચ સચ ઇમ્પ્રુવમેન્ટ મે ઇસ્ટ ટાઈમ એન્ડ મની. હા, એ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે થોડો સમય અને પૈસાનો ઉપયોગ પણ થાય છે, પણ કોઈ પણ મોડલ એ પરફેક્ટ નથી હોતું, એ હંમેશા ઇમ્પ્રૂવ થાય એવું હોય છે. 11 છે સ્ટ્રેટ વેરિયેબલ્સ એન્ડ રિલેશન્સ. તો ફોર મેકિંગ અ મેથેમેટિકલ મોડલ આપણે ફર્સ્ટ આઈડેન્ટિફાઈ કરવા પડે કે વેરિયેબલ્સ.
સ્ટેટ વેરિયેબલ્સ અને રિલેશન્સની અંદર ફોર મેકિંગ અ મેથેમેટિકલ મોડલ વન હેઝ ફર્સ્ટ ટુ આઈડેન્ટિફાય ધ સ્ટેટ વેરિયેબલ્સ એન્ડ ધેન સ્પેસિફાય ધ રિલેશન બિટવીન ધેમ. એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ એટલે અનુમાન લગાવવું પેરામીટરનું. એવરી મોડલ કન્ટેન્સ સમ પેરામીટર્સ એન્ડ ધીસ હેવ ટુ બી એસ્ટિમેટેડ. એના પછી 13 છે વેલિડેશન બાય ઇન્ડિપેન્ડન્ટ ડેટા. વેલિડેશન બાય ઇન્ડિપેન્ડન્ટ ડેટા મતલબ સમટાઇમ્સ પેરામીટર્સ આર એસ્ટાબ્લિશ્ડ વિથ ધ હેલ્પ ઓફ સેમ ડેટા આર યુઝ ટુ વેલિડેટ ધ મોડલ. એટલે જે પેરામીટર્સનું આપણે એસ્ટિમેશન લીધું છે એ જ ડેટા ઘણીવાર એને મોડલને વેલિડ કરવા માટે યુઝમાં આવે છે, એટલે વેલિડેશન બાય ઇન્ડિપેન્ડન્ટ ડેટા કહેવાય. એના પછી 14th છે મોડેલિંગ ઇઝ ઇક્વલ ટુ મેથમેટિક્સ પ્લસ ડિસિપ્લિન. મોડલ બનાવવા માટે તમારી પાસે મેથ્સ પ્લસ ડિસિપ્લિન હોય તો જ પ્રોપર મોડલ બને. 15 છે પ્રિડિક્શન, વેલિડેશન, ઇટરેશન સાયકલ. આ સાયકલ ક્યાં સુધી ચાલે? પ્રિડિક્શન મતલબ અનુમાન, વેલિડેશન મતલબ માન્ય અને ઇટરેશન મતલબ યાત્રા. તો એ પ્રિડિક્ટ ધ કન્ક્લુઝન્સ વિચ આર કમ્પેર્ડ વિથ ઓબ્ઝર્વેશન. તમારા ઓબ્ઝર્વેશનથી તમે એને પ્રિડિક્ટ કરી શકો છો. એના પછી 16th છે મેથેમેટિકલ મોડેલિંગ એન્ડ મેથેમેટિકલ ટેકનિક્સ. એટલે એપ્લાઇડ મેથેમેટિક્સ હેઝ વેરી ઓફન બી ઓન મેથેમેટિકલ ટેકનિક્સ. એટલે અલગ અલગ મેથડ્સ યુઝ ટેકનિક થાય છે, બટ ધ હાર્ટ ઓફ એપ્લાઇડ મેથેમેટિક્સ ઇઝ મેથેમેટિકલ મોડલિંગ. મેથેમેટિકલ મોડલિંગ એ એપ્લાઇડ મેથેમેટિક્સનું હાર્ટ છે. એના સિવાય પણ ઘણી બધી ટેકનિક્સ યુઝ થાય છે. પણ 16th છે મેથેમેટિકલ મોડલિંગ એન્ડ મેથેમેટિકલ ટેકનિક્સ. એપ્લાઇડ મેથેમેટિક્સ હેવ વેરી ઓફન બીન એન્ડ મેથેમેટિકલ ટેકનિક્સ. ઘણી બધી મેથેમેટિકલ ટેકનિક્સ છે, બટ ધ હાર્ટ ઓફ એપ્લાઇડ મેથેમેટિક્સ ઇઝ મેથેમેટિકલ મોડલિંગ. એના પછી 17th છે નોન યુનિકનેસ ઓફ મોડલ્સ. A situation need not have only one mathematical model. Search for better. દરેક સિચ્યુએશનની અંદર કોઈ એક મોડલ પરફેક્ટ નથી હોતું, એનાથી બેટર એન્ડ બેટર શોધવા માટેનું આપણે સર્ચ કરતા હોઈએ છીએ. એના પછી 18th છે મેથેમેટિકલ મોડલિંગ ઇઝ એન આર્ટ, રિક્વાયર્સ એક્સપિરિયન્સ, ઇન્સાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એના પછી 19th છે મેથેમેટિકલ મોડલિંગ ગિવ્સ ન્યૂ આઈડિયોલોજી એન્ડ યુનિટી ટુ એપ્લાઇડ મેથેમેટિક્સ. એટલે એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર મેથેમેટિકલ મોડલિંગ એ ન્યૂ આઈડિયોલોજી અને યુનિટી એક્સપ્લેન કરે છે. મેથેમેટિકલ મોડલિંગની અંદર જ્યારે મોડલ બનાવતા હોઈએ છીએ ત્યારે. એના પછી 20 છે યુનિટી ઓફ ડિસિપ્લિન્સ થ્રુ મેથેમેટિકલ મોડલિંગ. મેથેમેટિકલ મોડલિંગ વખતે યુનિટી ઓફ ડિસિપ્લિન બહુ જરૂરી છે. તો વેન અ નંબર ઓફ ડિફરન્ટ સિચ્યુએશન્સ આર રિપ્રેઝેન્ટેડ બાય ધ સેમ મેથેમેટિકલ મોડલ, ઇટ રિવીલ્સ અ સર્ટેન આઇડેન્ટિટી ઓફ સ્ટ્રક્ચર ઓફ ધી સિચ્યુએશન્સ.